ભાવનગરના જીવાપર ગામે એક વ્યક્તિ ઉપર 5 થી 6 ઈસમો દ્વારા હિચકારો હુમલો કરતા સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ભાવનગરના પાલીતાણા તાલુકાના જીવાપર ગામે ગૌતમભાઈ નામના વ્યક્તિ ઉપર કોઈ અગમ્ય કારણસર 5 થી 6 ઈસમો દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગૌતમભાઈને ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈ ગૌતમભાઈને પાલીતાણાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ તબિયત બગડતા ગૌતમભાઈને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગૌતમભાઈના સગાવાલાઓ હોસ્પિટલ પર એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, આઝાદ મીડિયા લાઈવ, ભાવનગર। શું નામ તમારું? ગૌતમભાઈ, આ ઘટના કઈ રીતના બની હતી તમારી? ચાર જણા હતા। એ ચારેના નામ ખબર છે તમને? અને બીજું કોઈ તમારી સાથે હતું જે કોઈ ઘાયલ થયું હોય કે તમે એકલા જ હતા? તમે એક જ હતા। અને આ ઘટના ક્યારે બની હતી? આમ 1.5 થી 2 ના ગાળામાં।